હેલો ફ્રેન્ડ્સ, તો તમે એક યુટ્યુબ ચેનલ તો બનાવી લીધી. તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે તમે તમારા નામનું સબસ્ક્રાઈબ બટન તમારા દરેક વિડીયોમાં કેવી રીતના લગાવી શકો છો. તમારે એકવાર આ બનાવી લીધું તો ત્યાર પછી તમે દરેક વિડીયોમાં સબસ્ક્રાઈબ બટન તમારે તમારી ચેનલનો લોગો સાથે તમારી ચેનલનું નામ સાથે આવી જશે અને ત્યાર પછી તે તમે દરેક વિડીયોમાં લગાવી શકો છો. તેથી તમારા સબસ્ક્રાઈબર વધશે અને તમારા વિડીયો પર વ્યૂ પણ વધુ આવશે. હવે કોઈ પણ ચેનલને સબસ્ક્રાઈબ બટન એડ કરવા બે રીત છે. પહેલાં તો તમે દરેક વિડીયોમાં તમારી જ્યારે એડિટિંગ કરો ત્યારે એડ કરવાનું છે અને બીજું યુટ્યુબ આપે છે. તો પહેલાં યુટ્યુબ કેવી રીતના તમારે દરેક વિડીયોમાં સબસ્ક્રાઈબ બટન એડ કરવાનો મોકો આપે છે તે કેવી રીતના કરવાનું છે, તેનું સેટિંગ્સ ક્યાંથી ચાલુ કરવાનું છે, ત્યાર પછી તે દરેક વિડીયોમાં આવી જ જશે. તમારે એકવાર આ સેટિંગ્સ કરવાનું છે. તો યુટ્યુબનું સેટિંગ્સ સાથે સાથે તમારે તમારા ચેનલનું નામ સાથે તમારા લોગો એ તમારે તમારા દરેક વિડીયોમાં મૂકવા પડશે. તો આ બંને સેટિંગ્સ આજે હું તમને બતાવી દઈશ કે તમારા ચેનલનું સબસ્ક્રાઈબ બટન કેવી રીતના લગાવવાનું છે, ક્યાંથી કેવી રીતે લાગશે. આ વિડીયો જોયા પછી તમારે બીજા કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે. તો વધારે સમય ખરાબ ના કરતા ચાલો જઈએ મોબાઈલ સ્ક્રીન પર. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમે કોઈ પણ મારો વિડીયો ઓપન કરશો સક્સેસ પ્લસ મસ્તીમાં તો તમને અહીંયા જોઈ શકો છો. અહીંયા તમને એક સબસ્ક્રાઇબનું બટન જોવા મળી જશે. તમારો કયો મહિનો છે તે તમે તેના પર ક્લિક કરશો એટલે આ રીતના આવી જશે. અહીંયાથી તમને કોઈ પણ સબસ્ક્રાઇબ કરી શકે છે. આ રીતે કરશો તો તમને અહીંયા મેલ ફિમેલ પુરુષ છો તો મેલ આ બટન તમને કોઈ પણ વિડીયોમાં મને અહીંયા મારા કોઈ પણ વિડીયોમાં તમને ત્યાં જોવા મળશે. એ યુટ્યુબ સેટિંગ્સ આપે છે આપણને. ત્યાંથી તમને કોઈ પણ સબસ્ક્રાઇબ કરી શકે છે તમારા વિડીયો જોતા. તો એ સેટિંગ્સ તમારે કઈ રીતના કરવાનું છે, તો તમારે સૌથી પહેલાં તમારે યુટ્યુબ ઓપન કરવાનું છે. ત્યાંથી તમે યુટ્યુબ સ્ટુડિયો ઓપન કરી લેવાનો છે. યુટ્યુબ સ્ટુડિયો ઓપન કર્યા પછી તમે આ સેટિંગ્સ મોબાઈલમાં પણ કરી શકો છો. ડેસ્કટોપ સાઇડમાં તમારે કરવું પડશે. જો તમે મોબાઈલમાં ઓપન કરશો તો કસ્ટમાઇઝેશન પર ક્લિક કરવાનું છે. કસ્ટમાઇઝેશન પર ક્લિક કર્યા પછી અહીંયા તમે લોગોને બધું કરી શકો છો. અહીંયા તમારે સૌથી લાસ્ટમાં નીચે આવી જવાનું છે. અહીંયાથી તમારે અપલોડ કરવાનું છે. આ હું તમને ફોટોઝ આપી દઈશ, ત્યાંથી તમે કરી શકો છો. આ રીતે આવી ગયું છે. ડન પર ક્લિક કરી દો. તમારે નીચેનું એન્ટરિંગ વિડીયોવાળું સિલેક્ટ કરી લેવાનું છે અને ત્યાર પછી ઉપર પબ્લિશ પર ક્લિક કરી દેવાનું છે. આ રીતે તમારા વિડીયોઝની દરેકની નીચે એ જોવા મળી જશે. તો તમારે આ રીતને સબસ્ક્રાઈબ બટન તમે લગાવી શકો છો તમારા વિડીયોની અંદર. એકવાર સેટ કરી દીધું અહીંયાથી પછી તમારે દર વખતે સેટ કરવાની જરૂર નથી. ઓટોમેટિક તમારા બધા જ વિડીયોની અંદર આવી જશે. હેલો ફ્રેન્ડ્સ, તો સૌથી પહેલાં તમારે તમારી ચેનલના નામનું સબસ્ક્રાઇબ બટન બનાવવા માટે તમારે પ્લે સ્ટોર પર જવાનું છે. ત્યાં તમે અહીંયા સર્ચનો ઓપ્શન જોવા મળશે. ત્યાં તમારે ઉપર કાઇન્ડ માસ્ટર લખીને સર્ચ કરી લેવાનું છે. તો આ પ્રકારની એક એપ્લિકેશન જોવા મળશે. તેને તમારે અહીંયા ડાઉનલોડ કરી લેવાની છે. ડાઉનલોડ કર્યા પછી તમને આ પ્રકારે જોવા મળશે. તેને ઓપન કરશો તો આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા મેં પ્રીમિયમ લીધેલું છે, પરંતુ તમારે અહીંયા તેનો લોગો પણ જોવા મળશે. તો એ કઈ રીતના દૂર કરવો એ પણ હું બતાવી દઈશ. અહીંયા તમારે ક્રિએટ પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આ જ રેશિયો સિલેક્ટ કરવાનો છે. ક્રિએટ પર ક્લિક કરી દેવાનું છે. આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે. પહેલાં તમે પહેલી વાર હોય તો બધી પરમિશન આપી દેવાની છે. ત્યાર પછી અહીંયા ઇમેજ એક્સેસ પર ક્લિક કરીને અહીંયા આ કલરને સિલેક્ટ કરીને અહીંયા ક્લોઝ કરી દેવાનું છે. ત્યાર પછી કલર પર સિલેક્ટ કરો. અહીંયા તમારે ઉપર સ્લાઇડ કરશો તો આ પ્રકારનો અહીંયા પ્રોપર્ટી કલર અથવા તો ગ્રીન કલર તમે જે કોઈ કલર કહેતા હોય તેને સિલેક્ટ કરી લેવાનો છે. અહીંયા ક્લિક કરી દો. આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે. તેને ખેંચીને અહીંયા આટલો લંબાવી દો. ત્યાર પછી અહીંયા હું જે કોઈ વિડીયોઝ હવે જે કોઈ વસ્તુ આપું છું તે તમને મારા વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળી જશે. ટેલિગ્રામમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અહીંયા લેયર્સ પર ક્લિક કરો. ત્યાર પછી મીડિયા પર ક્લિક કરો. મીડિયા પર ક્લિક કર્યા પછી અહીંયા ઓલ પર ક્લિક કરશો તો અહીંયા જે કોઈ મટીરિયલ આપેલું છે બધું જ તમને ત્યાં જોવા મળશે. તમે અહીંયાથી કોઈ પણ મટીરિયલ્સ લઈ શકો છો અને કોઈ પણમાં તમે તમારો આ રીતે વિડીયો બનાવી શકો છો. એક્ઝામ્પલ તરીકે હું બતાવી દઉં આ મટીરિયલની અંદર. તો અહીંયા તેના પર ક્લિક કરી દેશો તો અહીંયા એડ થઈ જશે. તમે જોઈ શકો છો. હવે અહીંયા એક્સપર્ટ પરફેક્શન પરફોર્મન્સ લિમિટ આ રીતના આવે તો તમારે શું કરવાનું છે, એકવાર બહાર આ જાઓ. અહીંયા સેટિંગ્સમાં જાઓ. સેટિંગ્સનો ઓપ્શન જોવા મળશે. તેના પર જાઓ. એડવાન્સ સેટિંગ્સ તેના પર ક્લિક કરો. તેના પર ક્લિક કરશો તો અહીંયા અલાઉ અનલિમિટેડ વિડીયો પ્લેયર્સનો ઓપ્શન જોવા મળશે. ત્યાં તમારે તેના પર ક્લિક કરી દેવાનું છે. યસ પર ક્લિક કરી દેવાનું છે. એટલે જે
પાછું અંદર આવતું રહેવાનું છે। અહીંયા તમે જે ચાલુ પ્રોજેક્ટ હતો તેના પર ક્લિક કરી દેવાનું છે, તેના પર ક્લિક કરી દો તો આ પ્રકારનો ઇન્ટરફેસ પછી જોવા મળી જશે। તો આ જે પેલું બ્લેક આવતું હતું એ જતું રહેશે, ત્યાંથી તમારે એ કરી લેવાનું છે એટલું સેટિંગ્સ। ત્યાર પછી અહીંયા આટલું લાવીને અહીંયા જોઈ શકો છો, આટલું સેમ લાવીને અહીંયા ક્લિક કરીને તેને અહીંયાથી આપણે કટ મારી દેવાનું છે। કટ માર્યા પછી અહીંયાથી ટ્રીમ રાઈટ કરી દેવાનું છે, તો એ ઓટોમેટિક ત્યાંથી ડિલીટ થઈ જશે। સેમ પાર્ટ્સ તમને અહીંયા જોવા મળશે, બંને કલરમાં થોડો ફરક દેખાશે। તો તમારે શું કરવાનું છે, અહીંયા નીચેવાલાને સિલેક્ટ કરવાનું છે, ત્યાર પછી ઉપર આ રીતે સ્વાઇપ કરવાનું છે। સ્વાઇપ કરશો તો અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે, ક્રોમા કી કરીને અહીંયા જોઈ શકો છો। ક્રોમા કી પર ક્લિક કરો, અહીંયા ચાલુ કરી દો તો બંને જતું રહેશે અને આ પ્રમાણે અહીંયા તમારે મોટું કરી દેવાનું છે ને અહીંયા તમારે નીચે રાખવાનું છે, કારણ કે અહીંયા તમને કાઇન માસ્ટરનો લોગો આવશે જ્યારે તમે વિડીયોને એક્સપોર્ટ કરશો ત્યારે। તો તમારે આ રીતે વચ્ચે નીચે લઈ લેવાનું છે। અત્યારે હું ઉપર રાખું છું કેમ કે મારે પ્રીમિયમ છે એટલે ને તમને વ્યવસ્થિત બતાવી શકું એટલે તમારે થોડું નીચે રાખી દેવાનું છે। અહીંયા તમને કાઇન માસ્ટરનો લોગો જોવા મળશે, એ તમારે રહેશે જ તે, એને કેમ કાઢવો એ હું પછી બતાવી દઈશ તમને। ત્યાર પછી તમે આ વિડીયોને પ્લે કરીને તમે જોઈ શકો છો, અત્યારે આમાં કોઈ પણ પ્રકારની ચેનલનું નામ અથવા તો કોઈ પણ લોગો નથી, તો તમારે આપણી ચેનલનું નામ અને લોગો એડ કરવાનો છે। તો તેના માટે શું કરવાનું છે, પાછું અહીંયા લેયર વાળો જે ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું છે, ફાઇલ પર મીડિયા પર ક્લિક કરવાનું છે, અહીંયા તમારી ગેલેરી ઓપન થઈ જશે। ત્યાંથી તમારે તમારા અહીંયા બધા જ ફોલ્ડર જોવા મળશે, તમારા જે ફોલ્ડર્સની અંદર તમારો લોગો હોય તે લોગો અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો છે। મેં મારો લોગો લઈ લીધો છે, તેના પર ક્લિક કરશો તો નીચે એડ થઈ જશે, તમે જોઈ શકો છો। ત્યાર પછી આને અહીંયાથી આ રીતે અહીંયા નાનો કરી દેવાનો છે, નાની મોટી કરીને અહીંયા પરફેક્ટ લગાવી શકો છો। અને જો થોડી તમને પ્રોબ્લેમ આવે તો તમે અહીંયાથી પણ તેને નાની મોટી સાઈઝ ઉપર નીચે થોડો ઘણો કરી શકો, જોઈ લો આ રીતે પણ અહીંયાથી પણ ઉપર નીચે કરી શકો છો। એ કર્યા પછી તમારે એને પણ અહીંયા તમારે આ રીતે લાંબુ કરી દેવાનું છે, અહીંયાથી પછી તમારે એટલે બધાને એકસાથે કટ મારી દેવાનું છે। પહેલાં બધું હું બતાવી દઉં, હવે અહીંયા તમારે હવે આપણે ચેનલનો લોગો આવી ગયો, હવે ચેનલનું નામ, તો અહીંયા ટેક્સ્ટ પર ક્લિક કરો, અહીંયા તમારે તમારી ચેનલનું નામ નાખી દેવાનું છે। હું નાખી દઉં છું મારી ચેનલનું નામ, પછી અહીંયા જોઈ શકો છો આ રીતે નામ આવી ગયું છે, પરંતુ મારું થોડા મોટા અક્ષરોમાં મોટું નામ છે, તો હું અહીંયા વચ્ચે શું કરીશ, એને નાનું બનાવી દઈશ। તો તેના માટે મસ્તી નીચે લખેલો આવે એ રીતે, તો એડિટ પર ક્લિક કરીને અહીંયા ક્લિક કરીને એન્ટર પર ક્લિક કરીશ તો નીચે આવી જશે, ઓકે પર ક્લિક કરી દો। તમારું નામ મોટું હોય તો જ તમારે આ કરવાનું છે, નહીં તો નથી કરવાનું તમારે। ત્યાર પછી હવે આ બંને વચ્ચે ગેપ થોડો વધારે છે, તો તેને ઓછો કરવા માટે આને ઉપર સ્વાઇપ કરવાનું છે। અહીંયા તમે ટેક્સ્ટ ઓપ્શન્સ પર ક્લિક કરીને અહીંયા નીચેની જે લાઈન છે તેને આ રીતે કરશો તો બંને થોડા ભેગા થઈ જશે। તમારે ફોન્ટને ચેન્જ કરવાના છે, તો અહીંયા ફોન્ટ પર ક્લિક કરશો, અહીંયા એન્ડ્રોઈડ પર ક્લિક કરશો તો રોબોટ બોલ્ડ કરીને આવી જશે। તમે ઘણા બધા ફોન્ટ છે, તમે તમારી રીતે સિલેક્ટ કરી શકો છો। એક્ઝામ્પલ તરીકે મેં તો આ બતાવી દીધા છે, અહીંયા ક્લિક કરી દેવાનું છે તો આ રીતે અહીંયા આવી જશે। થોડા નાના રાખવાના છે કારણ કે આગળ આપણને નડશે। હવે જોઈ લો, હવે તેને પણ ખેંચીને મોટા કરી દો। આ રીતે મોટા કર્યા પછી તમારે શું કરવાનું છે, અહીંયા જોઈ લો, અહીંયા લાવીને આ પહેલી રોમાં લાવીને બાકીના બધાને અહીંયાથી રાઈટ સાઈડ કરી દેવાનું છે, ટ્રીમ રાઈટ, ઉપરનું ઉડી થઈ ગયું। હવે લોગોને પણ આપણે એમ કરશું, બધાને સેમ કરી દેવાનું છે, એક જ લાઈનમાં રહેવું જોઈએ। ટ્રીમ પર ક્લિક કરીને ટ્રીમ રાઈટ। હવે આપણે એકવાર વિડીયો જોઈ લઈએ, તો અહીંયા તમે જોઈ શકો છો વિડીયોમાં કોઈ પણ પ્રકારની મુવમેન્ટ અત્યારે નથી, ડાયરેક્ટ ખાલી આવી જાય છે। તો તમારે શું કરવાનું છે, આને હવે પહેલાં તો અહીંયા જે ઉપર ચડી જાય છે તો તેને આ રીતે થોડું નાનું કરી દેવાનું છે, અને વચ્ચે લઈ લેવાનું છે। આમાં તમારે જોઈ લેવાનું છે કે અહીંયા પણ ઉપર ના ચડી જાય એ રીતે તમારે નામ એડ કરવાનું છે। ત્યાર પછી બધામાં એક ઇફેક્ટ એડ કરવાની છે, હવે તે આપણે હું બતાવી દઉં। પહેલાં આપણે આને લઈ લઈશું, જે બ્લેક કલરનું પહેલાં એડ કર્યું હતું તેને। હવે તમે અહીં જોઈ શકો છો ઇન એનિમેશન, તેના પર ક્લિક કરવાનું છે, એટલે કે જ્યારે આવે ત્યારે કેવી એનિમેશન થશે। તો અહીંયા તમને અલગ અલગ એનિમેશન જોવા મળી રહી છે, તમે જોઈ લો કે કઈ રીતના તમારે વિડીયોઝની અંદર આવશે। તો આપણે શું કરવાનું છે, અહીંયા સ્લાઇડ અપ કરવાનું છે, એટલે નીચેથી ઉપર આવે એ રીતે, અને જાય ત્યારે શું કરવાનું છે, તો આઉટ એનિમેશન એટલે જાય ત્યારે, તો સ્લાઇડ ડાઉન એટલે આવે ત્યારે ઉપર આવશે, જશે ત્યારે નીચે જશે, એ રીતે આમ તમે જોઈ શકો છો। આ ઉપર આવ્યું, હવે નીચે જશે।
હવે એ રીતે આપણે બધામાં કરવું પડશે. લોગોમાં પણ કરવું પડશે. આપણે આને આપી દીધું. હવે આને ઉપર થોડું સ્લાઇડ કરીને લોગોમાં પણ સેમ પ્રોસેસ. ઇન એનિમેશનમાં સ્લાઇડ અપ કરવાનું અને આઉટ એનિમેશન એટલે જાય ત્યારે સ્લાઇડ ડાઉન કરવાનું. એ રીતે બધામાં કરી દેવાનું છે. હવે ટેક્સ્ટમાં પણ આપણે કરી દઈશું. નામમાં ઇન એનિમેશનમાં સ્લાઇડ અપ અને આઉટ એનિમેશનમાં સ્લાઇડ ડાઉન. હવે આપણે ચલાવીને જોઈ લઈએ વિડીયો. એક સાથે આવ્યું. સબસ્ક્રાઇબ કરી દીધું. અહીંયા ઓલ પર ક્લિક કરી દીધું. જોઈ શકો છો આ રીતે. અને એક સાથે નીચે પણ જશે. તો આ વિડીયો આપણો કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. અહીંયા કોઈ નામ પર નથી ચડતું, એ વસ્તુ તમારે જોઈ લેવાની છે. અને સ્લાઇડ ડાઉન એક સાથે જવું જોઈએ, એક સાથે આવવું જોઈએ. તે મેચ કર્યા પછી અહીંયા ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી અહીંયા 1080p રાખી દેવાની છે. અહીંયા 30 રાખી દેવાની છે. ત્યાર પછી સેવ વિડીયો કરી દેવાનું છે. તો વિડીયો તમારો બનીને તમારી ગેલેરીની અંદર તમને જોવા મળી જશે. ત્યાર પછી તમારે કોઈ પણ વિડીયોની અંદર કઈ રીતના લગાવવું એ પણ હું તમને બતાવી દઉં છું. હવે અહીંયા તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા ગેલેરીની અંદર જશો તો અહીંયા તમને પહેલો જ વિડીયો જોવા મળી જશે જે આપણે બનાવ્યો એ જોઈ શકો છો. આ રીતે આવી ગયું. આ રીતે આમ, આ રીતે અહીંયા ક્રોમા કીની મદદથી આ રીતે કમ્પ્લીટ વિડીયો આપણો બની ચૂક્યો છે. આપણા નામનો, આપણા લોગો સાથે અહીંયા જોઈ શકો છો. તમે અહીંયા કોઈ પણ કલર પણ આપી શકો છો જો તમે આપવા માંગો તો. મેં વ્હાઇટ કલર જ રાખ્યા છે. તમે તમારી રીતે કલર આપી શકો છો. હવે કોઈ પણ વિડીયોની એડમાં આપણે એડ કરવું હોય તો કઈ રીતના કરી શકીએ એ પણ હું બતાવી દઉં. તેના માટે ફરી કાઇનમાસ્ટરમાં આવી જઈશું. તમે જો કોઈ પણ જગ્યાએ કોઈ પણ એપ્લિકેશન્સમાં આ વસ્તુ તમને જોવા મળી જશે. એવું નથી કે આ એક એપ્લિકેશનની અંદર. એક્ઝામ્પલ તરીકે આ વિડીયો મારો જોઈ લો. આ વિડીયોમાં મારે લોગો લગાવવો છે. તો કોઈ પણ વિડીયોમાં લોગો લગાવવા માટે તમારે શું કરવાનું છે કે લેયરમાં જવાનું છે. મીડિયામાંથી જે વિડીયો આપણે બનાવ્યો તે વિડીયોને અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો છે. આપણે આ વિડીયો બનાવ્યો તો તેને સિલેક્ટ કરી લેવાનો છે. સિલેક્ટ કરી લેશો એટલે આ રીતના તમને ગ્રીન સિમ્બોલમાં જોવા મળી જશે. હવે જો તમારે અહીંયા કાઇનમાસ્ટરનો લોગો આવતો હોય તો તમારે શું કરવાનું છે, ક્રોપ કરીને તમારે એને અહીંયા આ રીતે કટ કરી લેવાનું છે. આટલે સુધી આવે ત્યારે પછી તેને ક્રોમા કરી આપી દેવાનું છે. તો એ ગ્રીન કલર હટી જશે. બીજું તમારે કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. અને ક્રોમા કી કોઈ પણ સોફ્ટવેરની અંદર જોવા મળશે. કોઈ પણ એડિટિંગ સોફ્ટવેરની અંદર તમે VN વાપરતા હોય, કાઇનમાસ્ટર વાપરતા હોય, કેપકટ વાપરતા હોય, ફિલ્મોરા વાપરતા હોય, કોઈ પણ સોફ્ટવેરમાં જોવા મળશે. અહીંયા અનેબલ કરી દઈશો એટલે જતું રહેશે. અને પછી વિડીયો ઓપન કરીને જોઈ લો તમે. આ વિડીયોથી થોડી પણ તમને મદદ મળી હોય તો આ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરો. તેથી આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. તમને આ વિડીયોમાં કોઈ પણ વસ્તુની ના સમજમાં આવી હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો. તો એ ટોપિક પર હું વિડીયો બનાવીને પણ આપી દઈશ અને ત્યાં તમને તમારા કમેન્ટનો જવાબ આપીને તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન પણ કરી આપીશ. તમે તમારા કિંમતી ટાઈમમાંથી ટાઈમ કાઢીને વિડીયો અહીંયા સુધી જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ કોઈ બીજા વિડીયો સાથે.